જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો ને ભાઈ. આજે જો આપણે છે ને જઈ રહ્યા છીએ એ તમને બતાવી દઉં. પહેલાં તો તૈયાર થઈ જાય, નહીં ધોઈને દીવાબત્તી થઈ ગઈ અને ઠેલો યાદ તો લીધો છે. કારણ કે છે ને ઠેલો શું કરવા લીધો ખબર? કોઈ ભરવા નહીં, આ શેટર મૂકવા. બપોરે તાપ લાગે છે એટલે છોટું જાય છે શાળામાં. ગુડ મોર્નિંગ. અહીંયા જો ભગવાનનો મસ્ત મજાનો શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરી લઈએ અને નીકળીએ. કારણ કે મોડું થઈ ગયું છે આજે. અને તમને બતાવજો દીવાબત્તી થઈ ગઈ આપણે બે ઘરોમાં કઈ નાખી કરી આ ગાડી આવી ગઈ. ગુડ મોર્નિંગ. જો દીવાબત્તી કરી દીધી છે આમ નીકળી. કારણ કે સુનિલભાઈ બી અવાજ જવાનું, પછી સુનિલભાઈનો ફોન આવ્યા કરે છે ને મોડું ઘણું થઈ ગયું છે આપણે. એઓને ક્યાં કરી શકે હું આવ્યો પણ હજી નીકળ્યો નહીં. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આપણે જવાનું છે ગાંધીનગર વિડીયો માટે, પિક્ચર વિડીયો બનાવવા માટે મેઇન ચેનલમાં. મેઇન ચેનલમાં જોજો તમે, મજા આવશે બ્લોગ જોવાની. ફાઇનલી ગાઈસ તો અત્યારે આપણે આવી ગયા છીએ સુનિલભાઈ બ્લોગમાં. સુનિલભાઈ જે ચાલે નીકળી જાય છે. હવે આગળનો બ્લોગમાં સુનિલભાઈ બોલશી કે આપણે શું જવાના, હું જવાના છીએ, શું કરવા બધું. તો આપણે જે નક્કી નહીં આગળ જઈને તમને ડિસાઈડ કરીએ કઈ રીતના થોડું આયોજન તો થાય. ફાઇનલી આખો રોડ મેપ તો અણગાઈ છે. હજી ફાઇનલી રોડ મેપ તૈયાર નહીં, તૈયાર છે નહીં. જો આપણો જવાન છે ટૂંકમાં સસ્પેન્સ છે. સસ્પેન્સ રાખે છે તો આપણે સસ્પેન્સ રાખીએ. બરોબર મિત્રો, આપણે જે નટુ કાકા ઘરનો વિડીયો મૂક્યો હતો ત્યાં બધા ખૂબ સાથ સહકાર આપ્યો હતો. લાખે પહોંચવા આવ્યો છે. તમારો બધા ખૂબ ખૂબ આભાર. અને તમે ના જોયો હોય તો હજી જઈ જોઈ આવો. સરસ મજાનો વિડીયો છે અને તમે લોકોએ સાથ સહકાર આપ્યો છે. આ ચેનલમાં સાથ સહકાર આપો અને હવે 1 લાખે પહોંચાડી દે બબે વિડીયો, 10 વિડીયો, તો અમે ગાડું રેડતું થાય. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આપવાની છે અને એમાં નીકળી રહ્યા છે 8, 9, 10 વાગી ગયા. અત્યારે શું હશે ખબર છે તમને બતાવજો. હા, હું બોર્ડ જો ઐતિહાસિક નગરી ઈડર. આપણે ઈડરની અંદર મિત્ર ચા પી લઈએ કીધું થોડી. ગાય જો વચ્ચે આપણે પેટ્રોલ ના ખાવું હતું પણ ભૂલી ગયા હતા. ચો બાઇક મૂકી છે અને જો પેટ્રોલ થઈ રહ્યું. સુનિલભાઈ પેટ્રોલ લેવા આવ્યા છે. આપણે ડબલું મૂકીને એ પાસ પ્રોબ્લેમ શું છે તમને કહું. આપણે જે જગ્યાએ પેટ્રોલ પંપ આવ્યા છે ને વચ્ચે ડિવાઈડર છે, કટ જ નહીં. બાઇક પેલ બાદ મૂકી છે અને અહીંયા આપણે પેટ્રોલ લેવા આવ્યા છે. કોઈક ડબલા બબલામાં આપણે પેટ્રોલ લઈ જવું પડશે. કારણ કે વચ્ચે રોડ વચ્ચે કટ જ નહીં. કાંઈ પ્રોબ્લેમ થઈ બોલો સવારમાં. જો સુનિલભાઈ આ ડબલો બબલો હો ગયે બહેની લીધી છે કોકની અને મોમ પેટ્રોલ ભર્યું આપણે. ચોથી કેટલું આવશે તેમાં લીટર આવી છે ને? કોણું હાલ કોણું ના હોય. જો એમાં ભરશું આપણે પેટ્રોલ. અમારા ડબલામાં ભર રહેશે. નારસું જો ના ઉડે લીટર છે બધું. એમ કઈ લઈએ જાઉં. ઉભા રહો પકડજો. 1 મિનિટનું બ્લોગ બંધ. ગાઈસ હા સુનિલભાઈ એટલે કટ નહીં જોવા છે. કટ છે નહીં, પેટ્રોલ પંપ તો છે પણ કટ નહોતો ને. આપણે પેટ્રોલ એક્ઝેક્ટલી આવીને પેટ્રોલ પંપ જ થઈ રહ્યું. અને જો આ નારસું શિવડું મોટું આલીશ એ તો વિચાર કરો તમે. મને તો જોઈને જવું આવીએ. જો આ લઈને જઈએ. બીજું લાવવું છે? ચાલો પેટ્રોલ નાખી દીધું. કારણ કે પેટ્રોલ પંપ તો પોકી દઈ અને આગળ જાવી નથી એટલે આપણે થઈ જવું પડ્યું. બાકી તો છે કટ નહીં અને રોડ વચ્ચે ઉભા રહ્યા છીએ તો આમ નીકળી જઈએ. આજે મોડું એ ઘણું થઈ ગયું પાછું. જો સુનિલભાઈ આવી ગયા ડબલું આ બેસી જઈએ. કેવું રહ્યું? તો જો ગાઈસ કટ તો હતો પણ આગળ હતો અને થોડો એક આગળ હતો, આપણે જોયો નતો. અને હા તમને કહી દઉં આપણે છે ને ગાડીમાં થોડું પેટ્રોલ એટલે એક્ઝેક્ટલી આવીને એટલે પૂરું થઈ ગયું. તો અમને આગળ ન ખાવું હતું પણ આગળ પેટ્રોલ પંપ બંધ હતો. તો એવું પ્રોબ્લેમ થઈ ગઈ એટલે અને અમે નીકળી જાય છીએ. ફાઇનલી ગાઈસ તો અત્યારે આપણે ગાંધીનગરમાં છીએ. તમને બતાવતો અરે આપણા ગાંધીનગરનો રોડ અને અત્યારે આ
અક્ષરધામ તરફ આપણે જઈ જાય છે એટલે એ બાજુ. અને હા તમને કહી દઉં પાછી આપણો ખાસ એટલી બધી માહિતી નહીં ગોજીનગર રોડ વિશે, આ કઈ જગ્યા. બાકી તમે રોડ જો કે મહાત્મા મંદિરથી આપણે આવ્યા જો પાછળ રોડ એ બાજુ રસ્તો એ તીર મારેલો તો આ રોડ ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ. હા ચોકડી છે કેવાય રહી. જો હું એરોપ્લેન બતાવું તો આપણો એ જો રહ્યું સામે આમ તો દેખાય હાલો આ દેખાય એમ જો આવી રહીએ આ ગાંધીનગર આ શી ચોકડી કહેવાય છે સરખેજ વિમન સર્કલ આવી રીતો વિમન અને આપણે તો આમ જવાનું છે ગાંધીનગરમાં જો મેન વસ્તુ તમને ગ્રીનરી આ ઝાડવા વધારે જોવા મળે છે બીજી સિટીઓ કરતાં મજા આવે એકદમ ઠંડુ નહીં ઉનાળામાં ઠંડુ અક્ષરધામના આ બાજુ બતાવે છે જાય રહ્યું અક્ષરધામ ગાય પાછળ તો જુઓ તમે જુઓ તો ખરા સેવું છે આ ગોજીનગરમાં સેવું બનાવ્યું છે તમે જોવા તો જતું બધું જોવાનું. તો ગાય જો અત્યારે આપણો સુનિલભાઈ અહીંયા જમવાનું છે એ આપણો એ જઈ રહ્યા છે ને વિડીયો એ બનાવવાનો છે આપણો. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે અહીંયા જમવા આવી ગયા છીએ. સુનિલભાઈ અહીંયા ખૂબ ભૂસા જમવાનો વિડીયો પણ બનાવે મેન ચેનલમાં આવશે જોજો. 50 રૂપિયામાં લગભગ અનલિમિટેડ છે આવી આપણને ખબર નહીં સુનિલભાઈ પૂછ્યો બાકી જમી લઈએ અત્યારે. ગાઈસ જો જમીનમાં પાછા આપણે બીજા લોકેશન ઉપર જઈએ છીએ અને જો મેટ્રોના જે પાટા મોટા તો શું કહેવાય પાટા જ કહેવાય કા સુનિલભાઈ રૂટ તો જો આ રૂટ તો જોરદાર યાર વાહ ગાંધીનગર વાહ. ચલો ભાઈ આપણા જે લોકેશન ઉપર જવાનું છે ને એ લોકેશન ઉપર જઈને જ પછી આપણે આગળ વાત કરીએ. અને ઇન્ડિયાનો ફ્લેગ તમને બતાવું જો ઝૂમ કરીને સામે જોરદાર લાગે છે. જો મિત્રો મેટ્રો સ્ટેશન છે અને આ મેટ્રો સ્ટેશન વડનગરનું જો બે હીર્યા સામે સિંહ છે જો પેલા સાબરા ઉપર ચડી ગયા છે આ બે જણા હું કરવા આમ કરી જો આ સિંહ છે ને સાબરા ઉપર ચડી ગયા જો તમે આ ચોકડી છે અરે ચોકડી છે ને ચોકડી પર સર્કલ બને. ફાઇનલી જો અત્યારે સુરેશભાઈ ઘેર બેઠા છીએ પણ એ ઘરે નથી પણ એઓના ભાઈ છે. જય માતાજી. તો જો એનો આ ફોટો સામે લાગેલો છે. અત્યારે સુનિલભાઈ વાતચીત કરે છે અને આપણો ઘર બર બતાવીએ બાકી એ તો નહીં ઘરે ઘર તો બતાવીએ કે ઘરનો આપણો વિડીયો મેન ચેનલમાં તમને જોવા મળી જશે. ભાઈ છે તમે જોઈ લો બાકી એ નથી ઘરે. ફાઇનલ જો એ તો ના મળ્યા પણ સામે એનું ઘર છે ફરી એકવાર આવશું તો બતાવશું. અને અત્યારે આ યુવાન ભાઈ છે મળી લઈએ અને નેક્સ્ટ ટાઈમ મળવાનું કહેશું તો મળશું. અત્યારે તમને જૂનું ઘર એકવાર નહીં બીજી વાર આવ્યા છે આપણે નંબર નહોતું ને યાર તો યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં મારો નંબર ઇન્સ્ટામાં તો ડેલી જોઈએ જ છીએ પણ રૂબરૂ મળો તેમ મારો નંબર લખેલો ફોન કરીને રૂબરૂ નંબર લઈ લીધો. ચાલો જો મારું ચામુંડા મંદિર ખરું તો ચાલો આવું બધું છે અને નેક્સ્ટ ટાઈમ મળશું એટલે સુરેશભાઈને મળાવશું અને સામે તેમનું ઘર છે એનું એ પણ સંપૂર્ણ મુલાકાત કરાવશું. ચલો મળીએ. હા જય માતા. ચાલો આપણે નીકળીએ છીએ. આવ્યાનું ઘર હતું તમને બતાવ્યું પહેલી વાર બ્લોગમાં બતાવ્યું હતું શું બતાવ્યું. આપણે ચલીએ છીએ અત્યારે બાઇક જો તો ગાઈઝ અત્યારે જો થઈ ગયું છે દારૂ ને જીત આપણે ઇધર 10 કિલોમીટર બાકી છે તો શું કરશું અમે મોડું થઈ ગયું છે બરોબર. તો આપણે ઈડર જઈને તો ખરીદી કરવાની જો આ સાધન જોડ સુનિલભાઈ બાઈક આલી દીધું છે થોડી ઠંડી વાય છે. ફાઇનલી ગાઈઝ જો ઘેર આવી જઈશું બરાબર ઠરી જઈશું અને અત્યારે જો જમવાનું બની રહ્યું છે. જાડી ડુંગળી કાપી છે રોટલી સળે છે અને સુલાના બેટા આપણે જમવા બેસીએ. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આમાં જો મમ્મીને ભાઈ બધું જમવા બેસી ગયો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. મળીએ નવા બ્લોગમાં.